મુંબઈમાં વધતી જનસંખ્યા, ઝડપી અર્થવ્યવસ્થા અને ઝડપથી વધતું શહેરીકરણ આ બધાના કારણે વધતા કચરાની સમસ્યા ઊભી થઈ છે. આ કચરાથી શહેરમાં દુર્ગંધ ફેલાય છે અને ડમ્પિંગના કારણે વિસ્તારોમાં પ્રદૂષણ પણ વધી જાય છે. આજે આખું વિશ્વ કચરાના વૈજ્ઞાનિક નિવારણ માટે પ્રયત્નશીલ છે. માત્ર વિશ્વવ્યાપી સ્તર પર જ નહીં, પરંતુ આપણા પાડોશી રાજ્યોમાં પણ ઓછી જગ્યા અને ઓછા ખર્ચમાં પર્યાવરણીય અનુકૂળ ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટ ઊભા થયા છે, જ્યાંથી આપણે ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. આપણા પાડોશી રાજ્યો કચરા મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે, તો પછી મુંબઈ ક્યારે કચરા મુક્ત બનશે, એવો પ્રશ્ન ઊભો થાય છે. તો ચાલો જાણીએ કે ડમ્પિંગ સાઇટ્સને કચરા મુક્ત કરવાની ચોક્કસ કેવી રીતો છે અને શું પુનઃપ્રાપ્ત જમીન પર માનવ વસાહત માટે સુરક્ષિત હોય છે. આવું બધું જ આપણે આજના વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતના અમદાવાદમાં દરરોજ લાખો ટન કચરો એકત્ર થાય છે. આ કચરાનો ઉપયોગ ઉર્જા માટે કરીને શહેરને ડમ્પિંગ મુક્ત, સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલ કરી છે. ગુજરાતમાં સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 14 એકર જગ્યામાં 375 કરોડ રૂપિયાના ખર્ચે ઊભો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં 40,000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા કચરા ભંડાર માટે કૂવો તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર કરીને અહીં લાવવામાં આવે છે. દરરોજ અંદાજે 1,000 મેટ્રિક ટન કચરાની પ્રક્રિયા થાય છે અને ભવિષ્યમાં આ ક્ષમતા 1,500 મેટ્રિક ટન સુધી વધી શકે છે. આ પ્રોજેક્ટમાં સુસજ્જ બોઇલર દરેક કલાકે 65 ટન બાફ બનાવે છે, જેમાંથી 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. આ પર્યાવરણીય અનુકૂળ પ્રોજેક્ટમાં માત્ર વીજ ઉત્પાદન નહીં, પરંતુ કિંમતી ધાતુઓની પુનઃપ્રાપ્તિ પણ થાય છે. ગંદા પાણી પર પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ બોઇલર અને અન્ય જરૂરી કામગીરી માટે ઉપયોગ કરવામાં આવે છે. મુંબઈ રાજ્યનું કેન્દ્રબિંદુ છે અને ભારતનું આર્થિક કેન્દ્ર છે. સમગ્ર દેશમાંથી નોકરિયાત લોકો, ઉદ્યોગપતિઓ અને રોકાણકારો મુંબઈ તરફ આકર્ષાય છે. લાખો પ્રવાસીઓ પણ દર વર્ષે મુંબઈ આવે છે. આવી પરિસ્થિતિમાં શહેરમાં વૈશ્વિક ધોરણની પાયાની સુવિધાઓ ઊભી કરવી અને સ્વચ્છ, સુંદર અને રહેવા યોગ્ય વાતાવરણ બનાવવું અત્યંત જરૂરી છે. એટલે જ રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના સતત પ્રયત્નશીલ છે. ધારાવીના પુનઃવિકાસનું મોટું દાયિત્વ રાજ્ય સરકારે લીધું છે અને ધારાવીના રહીશોના પુનર્વિકાસ માટે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની 123 એકર જમીન આપવામાં આવી છે. ब्रिजमोहन मुंडा, ब्रिज मुंडा के नाम से जानते हैं. मेरी कंपनी का नाम विनी एग्रोटेक प्राइवेट लिमिटेड है. हम कचरे की प्रक्रिया के अंदर निष्णात हैं और पायोनियर इसके अंदर है हम लोग. देवनार डंपिंग ग्राउंड में जो कचरे का फाड़ बना हुआ है, उस फाड़ को ज़मीनी लेवल तक लाने के लिए सबसे अच्छी प्रक्रिया है वो बायो रिमेडिएशन पद्धति से हम उसे ज़मीनी लेवल पे ला सकते हैं, उसे प्रदूषण मुक्त कर सकते हैं. तो हमने इसी तरह का काम गोरई डंपिंग ग्राउंड पे किया था. 2 एकड़ ज़मीन और 6 मीटर हाइट को हमने प्रदूषण मुक्त करके पूरे कचरे के पहाड़ को ज़मीनी लेवल पर लेके हम आए थे. मुंबई के अंदर और महाराष्ट्र के अंदर जो कचरे की समस्या है वो भी बहुत जल्दी दूर हो सकती है. हम जीरो गार्बेज कर सकते हैं, लेकिन राजनीतिक एवं प्रशासनिक विल पावर की कमी होने के कारण ये काम नहीं हो पा रहा है. મહાનગરપાલિકાએ 2,000 કરોડ રૂપિયાથી ટેન્ડર બહાર પાડ્યું છે, જેથી ઘન કચરા વ્યવસ્થાપન માટે આગળ વધી શકાય. ગોવા અને અમદાવાદ જેવા શહેરો કચરા મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે મુંબઈ ઝૂંપડ મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેણે કચરા મુક્તિ તરફ પણ પગલાં ભરવા જોઈએ. પણ શું ડમ્પિંગની જગ્યાઓ પર વસાહતો બનાવવી ખતરનાક છે? જવાબ છે નહીં, કારણ કે ગોવાની સાલીગાંવ પથાર પર ઊભે થયેલા આ પ્રોજેક્ટમાં સેંકડો ઇજનેરો અને કર્મચારીઓ કાર્યરત છે. અહીંનો બાયોડાયવર્સિટી પાર્ક એ ફળદ્રુપ વૃક્ષો અને ફૂલોના વૃક્ષોથી ભરાઈ ગયો છે.